માથે અત્યારે એક્સપેરિમેન્ટ કરે છે રીલ્સ જોઈને. તો એક્સપેરિમેન્ટની જે વસ્તુ હતી તૈયાર થઈ ગઈ છે ભીખાલાલ, કે એમાં કંઈ કરવાનું બાકી રહ્યું છે? હવે તૈયાર થઈ ગયું એમ જ નાના એટલે એ નીકળ્યા ને તો અમે વ્લોગ બનાવતા ને એટલે એ ભાળી ગયા. તો કે તમે શું કરો છો? એ કે ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ મૂકો છો? કીધું ના ના, અમે યુટ્યુબમાં વ્લોગ બનાવી. તો 1 2 3 સ્ટાર્ટ. એ લ્યો હાલો, પેલું આમ શું કહેવાય, થોડું સક્સેસ જોયું. ઓલ કેસીસ માથે વીજું ને પવન હતો એટલે ફાઇનલ મેચ છે. એટલે હે ને બધા મોબાઈલમાં જોતા હતા અત્યાર સુધી, પણ મોબાઈલમાં કોઈને હક નહોતું. બધા કે મોટી સ્ક્રીનમાં જોવું છે. એટલે ઘરે જેટલા ટીવી છે ને એ બધા આપણે ઓલા જૂનવાળી ડબ્બા હતા ને એ ટીવી હતા. અને આપણે કાણે હે ને ઓલું મોટું એલસીડી હતું ને, તો બધા સીસીટીવી કેમેરાનું, તો બધા ત્યાં જઈને આપણે એમાં કનેક્ટ કરીને જોઈશું. તો બધા છે ને મોટા ઉપાડે અત્યારે આવી ગયા છે ઘાણે, અને ઘાણમાં હોટસ્ટાર ઉપડ્યું નહીં. અને બ્રોડકાસ્ટ કરવી આપણે શું કહેવાય, ફોનની જે સ્ક્રીન આવે એની જે વાઈફાઈ ને બ્લૂટૂથથી જે શેર થાય ને એ કરી જોયું. તો હોટસ્ટારનું ઓરિજિનલ વર્ઝન છે ને, એટલે એ શેર નથી થતું. તો લગભગ જેટલી બનતી ને એટલી ટ્રાય કરી લીધી છે, પણ હજી સુધી સફળતા મળે નથી. જીતવા માટે પૂરેપૂરું આપણું બહુ સારું એવું પ્રેશર ખીમા અને છેલ્લી ઓવરમાં. અને આ જોઈ લો આપણું સેલિબ્રેશન. તો અમારા ભીખાલાલનું સેલિબ્રેશન જોવો, ફાઇનલી ભારત મેચ જીતી ગયું છે. અને ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરાને, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. તો કેમ છો હવ ડાયરો? મજામાં ને? સ્વાગત છે તમારું ફ્રી આજ એક નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે ટાઈમ થયો છે સવારના 8:30, અને જોઈ લો આજે સવારના હે ને 7 વાગ્યાના કારણે આવી ગયા હતા. કારણે આવીને આજ છે ને કામકાજમાં ડાયરો પહેલાં તો અમારે ભાઉભાઈ હે ને બધી દુકાનોના શટર ને એવું બધું ખોલ્યું અને દીવાબત્તી કરી. અને આજ છે ને આપણે ફળિયું ને એવું બધું વાવી, અને બધા જેટલા આપણે ઘણા આગળ ઝાડવાને એવું વાવેલું છે ને દુકાનો આગળ, એ બધાના ખામણા ને એવું બધું સાફ સફાઈ કરવું હતું. કેમ કે ઉનાળામાં છે ને તડકા એટલા પડતા ને, લૂ ને એવું બધું હતું, તો એને લીધે આપણે આજે ઝાડવા જેટલા હતા ને ઘણા આગળ, બોરસલી ને આશોપાલેવ ને એવું બધું, એના એક સાઈડના જે પાંદડા હતા ને આથમણી સાઈડના, એ બધા હુકાઈ અને ખરી ગયા હતા. તો એ બધા પાંદડા છે ને આપણે ઝાડવાના ખામણામાં બધી વેલું વાવી દીધી હતી. તો એ વેલમાં બધે હલવાઈ ગયા હતા. અને હવે ચોમાસું ચાલુ થઈ ગયું એટલે વાતાવરણ એ ઠંડુ પડી ગયું, અને નિયમિત પાછું વરસાદનું પાણી મળી જાય ને, એના લીધે ઝાડવા શું કહેવાય પાંદડા ફરવાના એવા પ્રશ્ન ઓછા થાય. એટલે કીધું હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે તો એક વખત બધા ઝાડવાના ખામણાને એવું બધું સાફ સફાઈ કરી નાખવી. અને બહાર ફળિયામાં તો આપણે રોજ વાવતા જ હોવી, પણ આજ શું હતું કે વરસાદને એવું બધું આવી ગયેલું હતું ને, તો કીધું ડમરીને એવું ઓછું ઉઠશે આમ ધૂળ ને એવું, એટલે આખું ફળિયું તે વાવે. અને જો આજ ગરમી છે ફૂલ. અત્યારનું વાતાવરણ તમે જુઓ, જોઈ લો બધી બાજુ વાદળ ને એવું બધું છે. એટલે આમ ટૂંકમાં વાદળછાયું વાતાવરણ છે, પણ થોડી તડકી છે. પણ તડકી એટલી તીખી છે ને કે ગરમી થાય છે એની તમે વાત જ જવા દો. અત્યારે પવન જરીએ એટલે જરીએ નથી, આમ બફારો જેટલો થાય છે કે એની તમે વાત જવા દો, એટલો બફારો છે. અને આગાહી ફૂલ છે, પણ હવે વરસાદ આવતો નથી. જો આવી જાય ને સારો એવો તો વાંધો ન આવે. બાકી કાલ તો લગભગ 11 વાગ્યાનો ચાલુ થયો હતો ને, તો સાંજના 5 સાડા 5 સુધી વરસાદ એક ધારો ચાલુ હતો. આમ ટૂંકમાં હરાવડા હતા, આમ સારો નહોતો, દેવા આવતા એવું હતું. તો અત્યારે જો બધું કામકાજ કરી અને બેઠા છીએ. તો અમારે ભીખાલાલે છે ને એક એક્સપેરિમેન્ટ કર્યો છે. અમારે ભીખાલાલ શું કહેવાય, આડાવડા ઇન્સ્ટાગ્રામમાં એમાં રીલ્સ જોતા હોય ને, તો એમાં એક એક્સપેરિમેન્ટ આવ્યો હતો ને, તો એ કે મારે એક્સપેરિમેન્ટ કરવો છે. તો કાંઈ કામકાજ છે નહીં, હું બાબુભાઈ ભીખાલાલ ને 3 જણા જાણે જોઈ, બીજા બધા આડાવડા ઘરે કામકાજ છે ને પડામાં આંટા મારવા જવાનું હતું ને, તો બધા ક્યાં છે બેઠા હતા. ભીખાલાલ કે મારે એક્સપેરિમેન્ટ કરવો છે, કીધું કરી નાખો ને, આપણે બેઠા બેઠા કામે શું છે, બીજું ટાઈમ પાસ જ કરવાનો છે. તો જોઈ લો અમારે ભીખાલાલ છે ને સાના કપમાંથી અત્યારે એક્સપેરિમેન્ટ કરે છે રીલ્સ જોઈને. તો એક્સપેરિમેન્ટની જે વસ્તુ હતી તૈયાર થઈ ગઈ છે ભીખાલાલ, કે એમાં કંઈ કરવાનું બાકી રહ્યું છે? હવે તૈયાર થઈ ગયું એમ જ નાના ટાઈમે. તો હવે અમારે એક્સપેરિમેન્ટ તૈયાર થઈ ગયું છે. હવે એની માથે ખાલી શું કહેવાય એક્સપેરિમેન્ટનું ટ્રાયલ લેવાનું બાકી છે. તો હવે ટ્રાયલ લઈ લેવી, આનું કરવાનું શું. અને ધાબા ઉપર જાય ને મૂકો એટલે આમ ચકડે કાતો કાતો કેમ ફરતો હોય, ફરફરિયા ગળે ફરતો આવે. એવું છે એમ ને? તો એક્સપેરિમેન્ટ અમારો પૂરો થઈ ગયો. હવે એની ટ્રાયલ લેવાની છે, તો જોવી. અને એ બનાવવા હાટું ડાયરો એમાં કાંઈ જોતું નથી. એક તો આ સાનો કપ, અને એક માર્કર લીટા કરવા હાટું, અને એક કાતરી કાપવા હાટું. તો હવે ભીખાલાલે એ બધી વસ્તુ લઈને એક્સપેરિમેન્ટ તૈયાર કરી વાળો છે. તો હવે હે ને પહેલાં આપણે નાના પાયે ટ્રાયલ લેવી, કેમ કે ધાબા માથે તો કે ધાબામાં તો
હાલ ને ધાબામાંથી વ્યા જઈએ હું ખોટું અહીંયા ઓલા પુણે ચડવું નકર કેવું આપણું પ્લાનિંગ હતું કીધું સાનું કાઉન્ટર થયું ને એની માથે ચડીને ત્યાંથી હેઠું મૂકી દેવી ને તો કીધું થઈ જાય ધાબા માથે હાલ્યા જઈએ એમ શું કંઈ કામ તો છે નહીં આપતું તું મારે એમ હતું નક્કી કીધું ગરમીનું ત્યાંથી જવું નહીં હાલ્યા જઈએ તો હાલો ડાય તો હવે હે ને ધાબા માથે જઈને ત્યાં જઈને મળ્યું એક્સપેરિમેન્ટ કરવા જોઈ લો અમારે ભીખાલાલના એક્સપેરિમેન્ટ થઈ જાય તૈયાર બીયા બનાવ્યા હે એક કરતાં કીધું બે ભલા શું છે કે એકાદું ફેલ જાય ને તો ખબર પડે ને કે ભાઈ અમારે બનાવવામાં મિસ્ટેક છે બીજું ઉડાડો જોયું છે કેમ થાય છે આપણે જે એક્સપેરિમેન્ટ બનાવ્યા હતા ને એ લઈને જો હું ને ભીખાલાલ બે આવી ગયા આવી ધાબા માથે અને હે ને ડાયરો અત્યારે ધાબા માથે આ પ્રયોગ કરવા આવ્યા ને એનો આપણે પૂરો ફાયદો થયો હે એમ બ્લોગ બનાવતા ને તો અત્યારે કંઈ હાંડિયા ગાડીવાળા નીકળ્યા હતા હાંડિયા ગાડી એટલે ઊંટ ગાડીવાળા ટૂંકમાં એટલે એ નીકળ્યા ને તો અમે બ્લોગ બનાવતા ને એટલે એ ભાવી ગયા તો કે તમે શું કરો છો એ કે ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ મૂકો છો કીધું ના ના અમે યુટ્યુબમાં બ્લોગ બનાવી તો એ કે તમારી ચેનલનું નામ શું છે એટલે આપણે હે ને ડાયરો અહીંયા આવ્યા ને એનો બેનિફિટ આપણને એમ થયો એક આપણો સબસ્ક્રાઈબર વધી ગયો અને એક વ્યુઅર વધી ગયા કાયમીના તો એ ભાઈને આપણે શું કહેવાય વ્લોગ તો નહોતો બનાવ્યો એમનો પણ ખાલી શું કહેવાય શૂટિંગ લીધું હતું તો એ આપણે વ્લોગમાં એડ કરી દેવું અને અત્યારનું વાતાવરણ ડાયરો છે ને ગજબનું છે પણ ગરમી ફૂલ છે તો અત્યારનું વાતાવરણ તમને પહેલાં બતાવું એક્સપેરિમેન્ટ તો આપણે પછી કરીશું તો અત્યારનું વાતાવરણ જોઈ લો ડાયરો આપણે વરસાદ આવી ગયો ને એટલે જે ડુંગરા રહ્યા ને એમાં બધાય ઝાડવામાં એમાં નવા પાંદડા આવી ગયા છે અને ખડે ઉગી ગયું છે અને ખેતરોમાં તે જો માંડવી ને કપ્પા ને એવું જે કંઈ વાવ્યું હોય ને એ બધું ઉગી ગયું ને એટલે હવે ખેતરું થોડા લીલા લીલા મંડ્યા છે દેખાવા ઝાડવામાં એમાં બધે જો નવા પાંદડા ફૂટી ગયા છે અને અત્યારમાં જો વાદળા ને એવું તમે જુઓ વાદળા છે ગજબના એમ થાય કે હમણાં વરસાદ આવશે ને તૂટી પડશે એવા અને ગરમી થાય છે ફૂલ અને અહીંયા આપણે ભીખાલાલ જોઈ લો એના એક્સપેરિમેન્ટ લઈને અમને એને ડાયરો એક્સપેરિમેન્ટમાં બીક લાગી કે આપણે એક્સપેરિમેન્ટ કેમ થાય સફળ થાય કે નહીં એ હાટું છે ને પહેલાં બે બનાવ્યા હતા પછી હાલતા થયા ને ત્યારે એક એક્સ્ટ્રા બનાવી નાખ્યું એટલે કીધું વાંધો ન આવે શું કહેવાય વિડીયો બનાવવામાં ઓલું ન લાગે એટલે અને એક્સપેરિમેન્ટને સફળ બનાવવા હાટું એક આપણે કેમેરો જો એક્સ્ટ્રા પણ મૂકી દીધો છે એટલે આપણે ઉપરથી જે અહીંથી જે આપણો શું કહેવાય પ્રયોગ હેઠો જાય ને તો એનો વિડીયો એ ફોનમાંથી રેકોર્ડિંગ થાય બાકી અહીંયા તો આપણે શું કહેવાય આ ફોન લઈને રેકોર્ડિંગ કરવા માટે સુવિધ છે તો આવી જાઓ ભીખાલાલ કરી લો આપણું સ્થાન અહીંથી ગ્રહણ અને આપણે એને ડાયરો જે આપણું ધાબુ રહ્યું ને એમાં આપણે આગળના ભાગનો જે ખૂણો રહ્યો ને ત્યાંથી એક્સપેરિમેન્ટ લોન્ચ કરવાના છે તો હવે જોઈ લો ભીખાલાલ શું કહેવાય એના પ્રયોગ લોન્ચ કરવા માટે તૈયાર છે તો હાલો ભીખાલાલ હવે અહીંથી હે ને થોડીક આ કેસીસ નડશે થોડાક આમ આઘા રાખીને જવા દઈએ બરોબર હાલો તો 3 એક્સપેરિમેન્ટ લોન્ચ કરવાના છે ભીખાલાલ કરો ચાલો હાલો 1 2 3 સ્ટાર્ટ એ લ્યો હાલો પેલું આમ શું કહેવાય થોડું સક્સેસ ગયું હે ઓલ કેસીસ માથે વ્યુજું ને પવન હતો એટલે અત્યાર સુધી પવન નતો અને હવે અમારે જ્યારે એક્સપેરિમેન્ટ કરવાનો ટાઈમ આવ્યો ને તો પવન થયો એવું થયું હાલ જાવ દાલ હાલો બીજો હાલો જો ડાયરો હા થોડુંક ફર્યું હો ભાઈ હાલો હવે સહેલું હે ચાલો એન્ડ લાસ્ટ વાળા ચાલો હા ફર્યું હા સારું ફર્યું લે કેવો લાગ્યો આપણો એક્સપેરિમેન્ટ ડાયરો કોમેન્ટ કરજો હા તો હાલો ડાયરો હવે ને એક્સપેરિમેન્ટ ઘણા કરી લીધા હવે પાછા વ્યાજ બેઠા હવે થોડોક પવન થઈ ગયો છે અત્યારે અત્યાર સુધી પવન નતો પણ હવે આ વાદળા થયા ને સારા વરસાદ આવે એવા એટલે પવન થઈ ગયો હું તો વાદળા વ્યાજ આવવા પડે વરસાદ આવડે આને ન આવવો પડે એવું છે તો હાલો પાછા વ્યાજ બેઠા અને આપણું એક્સપેરિમેન્ટ અને ફોન ને બધું કલેક્ટ કરી લેવી અને પાછા બેસી જવી દુકાને તો ડાયરો વાગી જશે સાંજના 7:30 અને જો આપણે ઘણે દીવાબત્તીને બધું કરી અને બધા શટરને બધું દઈ અને બધા વ્યાયા સુધી ઘરે એમ કે આજે તે આપણે હે ને આજે લગભગ 11:30 જેવું થયું ને કે આજે તે પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે કામકાજ ખાસ કાંઈ હતું નહીં અને વરસાદ રીતે ખાસ તો એવો કાંઈ સારો બધો નથી માપસરના રેવા આવતા ને વ્યાજ હતા ને એવું જરૂર ચાલુ હતું આખું તો આજે હે ને જલ્દી દુકાનોને બંધ કરી અને વ્યાયા હતા ઘરે અને ઘરે આવ્યા ને કે વાળું પાણી તૈયાર હતા એમાં એવું છે આપણે દર વર્ષે છે ને આપણે વાવણીને બધું થઈ જાય અથવા તો કોઈ નવું વાવેતર કર્યું હોય એમાં ઘઉં કે એવું તો દાણા જ્યારે આપણે ઘરે નવા આવે ને ત્યારે આપણે 2 વખત આખા વર્ષમાં હનુમાન દાદાને મણીંદો કરતા હોઈએ છીએ આપણે પાંતામાં આપણે વાડી દઈએ ને એની બાજુમાં વાડી છે ને જ્યાં હનુમાન દાદાની ડેરી છે તો અહીંયા આપણે દર વર્ષે વાવણીનો મણીંદો કરવી છે ને એટલે આ વર્ષે તે આપણે વાવણી સારી થઈ ગઈ છે અને માંડવીને બધું ઉગી ગયું હતું તો આજ મણીંદો કરવાનો હતો એટલે મેં આવ્યા ને કામ મણીંદો કરી આવ્યો હતો રસોઈમાંના લાડવા
અને મગની દાળ હતી અને રોટલાને એવું બધું ગરમા ગરમ હતું. તો આવી જો વાવું પાણીને એવું બધું કરી લીધું છે અને વાવું પાણી કરીને હવે આવી ગયા છું ઘરમાં. તો અહીંયા જો અમારે ખુશીબેન આવ્યા છે રમવા. તારો ફોન ચેન્જો. ફોન ખુશીનો ફોન ક્યાં છે? એ કોનો ફોન છે? ખુશીનો છે. તો અમારે ખુશીબેન જો ફોન લઈને આવી જશે રમવા. લાવો એ ફોન. નથી દેવો? હે દેવો છે ફોન કે નથી દેવો? એને એના ભાઈ પાસે રમવું હોય. અને જો અમારે રાજભાઈ લેસન કરે છે. લેસન કરવાની સ્ટાઇલ તમે જુઓ. હરખો બે જાય એમ ન લખાય. અક્ષર કેવા કર્યા જોવા દેજો. એ લેતો આ અક્ષર રાજભાઈ હાલે નહીં, હારા નથી થયા. હરખા કરો હળવું હળવું. આ ઢગલાને ઢ જોતો ત્યાં ભલામણા કરી હોય. હાલે હાલે હળવું હળવું લખજે હાલે. અને અમારે ખુશી તારે લેસન કરવું છે? હે ટકું કરવું છે? લા પાડે છે આ તો. હવે લેસન નથી કરવું. જો એ આમ રમવા વહી ગઈ અને અમારે રાજભાઈ લેસન કરે છે. અને રાજભાઈની બોલપેન તમે જુઓ તો રાજભાઈ ખાઈ જાય બોલપેનને ઉપરથી. જોવા દે તો જો આવીને કિડની છે સાવ ખાઈને. હાલે હવે સાવ તો ને લેસન કરવા માંડે. નિહાળે મજા આવે છે? હે તો શું થાય છે? રોજ વિયો જશો બે? હે તો હા લેસન કરવા માંડ. અને તમારે ખુશીબેન શું કરવાનું છે? હાલો વાંચું જાય હાલ. આપણે એને પાસે નથી વાંચું જાય આપણે. હાલ 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 આવી જાય. તો એ જો એને રમવું છે. આખા ગાડલામાં તો બધી ગોઠિયા મારે છે ખુશીબેન. અને અત્યારે તે શું કહેવાય ખોખ 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 સાંટા ચાલુ છે આવું આવું. એટલે ટૂંકમાં આજ બપોર પછીના શું કહેવાય ક્યારેક ક્યારેક દેવા હારા આવે. બાકી જન્મ સાંટા ચાલુ જ છે, બંધ જ નથી જો એ રીતનું છે. હાલો હવે હે ને જાવી બહાર મિટિંગમાં. જોકે મિટિંગ તો આજ બહાર નહીં હોય કેમ કે સાંટા ચાલુ છે. એટલે કાં આપણે બપોરની જોડે છે અને કાં આપણે ડેલામાં જ્યાં રૂમ રહ્યો ને ત્યાં કણે છે. અને જોયું બધા જ્યાં વાવ પાણી ભેગા થાવી ત્યાં આપણે ઘડી બેસીશું હું અહીં. ચાલો હવે મિટિંગમાં જઈ અને ત્યાં મિટિંગ છે ને બતાવો. ડાયરો અત્યારે વાગી ગયા છે 8:30 અને છે ને આજે મિટિંગ તો બંધ રહી હતી કેમ કે માપસરના ઝીણા ઝીણા છાંટા આવતા ને એટલે બહાર કોઈ બેહવા નતા આવ્યા. બધા સૂઈ ગયા હતા. અને એમ હે ને આજ આપણે વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે. એટલે હે ને બધા મોબાઈલમાં જોતા હતા અત્યાર સુધી, પણ મોબાઈલમાં કોઈને હક નહોતું. બધા કે મોટી સ્ક્રીનમાં જોવું છે. એટલે ઘરે જેટલા ટીવી છે ને એ બધા આપણે ઓલા જૂનવાળી ડબ્બા હતા ને એ ટીવી હતા. અને આપણે ગાણે હે ને ઓલું મોટું LCD હતું ને તો બધા CCTV કેમેરાનું તો બધા કે ત્યાં જઈને આપણે એમાં કનેક્ટ કરીને જોઈશું. તો બધા છે ને મોટા ઉપાડે અત્યારે આવી ગયા છે ઘાણે. અને ઘાણે આવી અને લગભગ શું કહેવાય અડધી કલાકથી મથવી છે. હજી IPL તો એમાં નથી ઉપડી કેમ કે હોટસ્ટાર એમાં આવે છે. અને આપણે એમાં શું કહેવાય 5Gનું નેટવર્ક આપ્યું એની હારે વાઈફાઈ ને હોટસ્પોટથી કનેક્ટ કર્યું, પણ એમાં શું કહેવાય હોટસ્ટાર ટીવીમાં ઉપડતું નથી. ચાઇનાનું છે ને હલકામાં આવેલું છે એટલે એ ટીવીમાં હોટસ્ટાર ઉપડ્યું નહીં. અને બ્રોડકાસ્ટ કરવી આપણે શું કહેવાય ફોનની જે સ્ક્રીન આવે એની હારે વાઈફાઈ ને બ્લૂટૂથથી જે શેર થાય ને એ કરી જોયું તો હોટસ્ટારનું ઓરિજિનલ વર્ઝન છે ને એટલે એ શેર નથી થતું. તો લગભગ જેટલી બનતી ને એટલી ટ્રાય કરી લીધી છે પણ હજી સુધી સફળતા મળે નથી. અને હજી અમારા ભાઉભાઈ એની ઊંચો અમુક ટ્રીક હોય ને એ વાપરે છે, ટ્રાય કરે છે કેમ થાય છે એમ. હવે જોયું જો સક્સેસ જાય તો આપણે ફાઇનલ મોટા ડિસ્પ્લેમાં જોવા મળશે. નકર પછી શું છે કે આપણે પોસા પછી વ્યા જઈશું ઘર બાજુ. અને આ તમે જો અમારે બાટલા છે ઠાવી જશે. આજ શું કહેવાય શનિવાર છે અને કાલ રવિવારની રજા છે એટલે ભીખા તું બાટલાની ઘાણી કરી કા બાટલા. અને બાટલો સ્પેશિયલ એ નિશોક કાકા બે બધા વી આવ્યા ને પછી આવ્યા હતા. એમાં આવે છે લાય જીઓ ટીવી મારું નામ નથી. એકાદમ હોય તો ડાઉનલોડ કરીને જોઈ લ્યો. અમારા શું કહેવાય બાટલાભાઈ અને અશોક કાકા એ બધા વી આવ્યા ને એ પછી વાહેથી આવ્યા હતા. એવું એમ કે આવડા એને ટીવીમાં કનેક્ટ કરી વાળું હોય ને જોવા માંડ્યા હોય તો આપણે જોવા જાવી. પણ અહીંયા આવીને બાટલાભાઈ હલવાના કા બાટલા
હવે તો ઘરે જાય ને તોય નથી મેળ વે એવું બાપુજી ફોનમાં જોતા ની વ્યા ગયા ઘરે હુવા કા વરસાદ હતો ને બાટલા બસ થોડો થોડો શું છે ભણવાનું કેવું કાલે છે વેકેશન પછી રેડી તો વાંધો નહીં બટુક શેઠ શું હાલચાલ છે ભાઈ ક્રિકેટમાં ભારત આજ જીતવાનું છે ભાઈ જીતવાનું છે વિકેટો કેટલી વહી ગઈ છે ભાઈ પ્લેયર રમે છે વિરાટ કોહલી એટલે તો ભાઈ જીતે જીતે જ તે કા બહુ ભાઈ જો ક્વિન્ટન ડે કોક પાવર પ્લે ખેલ ગયો આજ અમારે બટુક શેઠ નો જે ખેલાડી છે ને ભાઈ એ ટ્રેન્ડિંગમાં છે આઉટ નથી થઈ ગયો ને લાઈવ તાજે તાજું તું જોઈ લે ભાઈ તાર નામ દે વિરાટ કોહલી બધા ઓળખી જશે હે બટુક હા તારો વિરાટ કોહલી ભાઈ આઉટ નથી થઈ ગયો ને જોઈજે હો તું આજે જ નહીં ને હા તું એની ખાસ ધ્યાન રાખજે બાકી એમાં બટુક શેઠના પરમ મિત્ર કણાનો જે ખેલાડી છે ને એ તો આઉટ થઈ ગયો હે લે તો ઓલે કર દો એકવાર કાર હાલો હવે છેલ્લી ટ્રાય એમાં બટુક શેઠ કાસ્ટ માટે નીકળે છે ને ભાઉભાઈ એકાદ એકમાં જ છે એવું છે તો હવે કાસ્ટ પાછી કરવી છે જોવી કેમ થાય છે નકર પછી પોસા પછી હળવું હળવું વ્યા જઈશું ઘર બાજુ બીજું તો શું ડાય અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે આજે શું કહેવાય T20 નો જે વર્લ્ડ કપની ફાઇનલ મેચ હાલે છે ને એ જોવા આપણે ટીવીમાં જોવા આટલું ઘાણે આવી ગયા હતા પણ શું કહેવાય ટીવીમાં બ્રોડકાસ્ટથી મેચ નહોતા જોઈએ ત્યાં પછી કેટલી એપ્લિકેશન એવું બધું ગોચ્યું પણ નો મેળ ખાધો અને હવે જો શું કહેવાય મેચની ફાઇનલ ચાલુ છે ને છેલ્લો દડો છે છેલ્લી ઓવરનો અને અમારો આખો ડાયરો જો સેલિબ્રેશન કરવા માટે એક જગ્યાએ ભેગા થઈ ગયા એવી અને બહુ જ રસાકસીવાળી મેચ છે હાર્દિકભાઈ શું કહેવાય છેલ્લો બોલ નાખવા જઈ રહ્યા છે છેલ્લો 2 બોલ બાકી હતા એમાં એક વિકેટ આવી ગઈ હતી અને એવા છેલ્લો બોલ છે તો જોવી શું રિઝલ્ટ આવે છે અમારે આમ તો ડાયરો હવે નક્કી જ થઈ ગયું છે જીતી ગયા એવી વચ્ચે હું કહેવાય ઘડી કેમ હતું કે હારી જાય હું પણ આપણે શું કહેવાય હાર્દિકભાઈ સપ્તરી ને ઓ ભાઈ હાર્દિકભાઈ હવે સપ્તરી નામ ભાઈ ભૂલી જાય તમે હાર્દિકભાઈ આપણને શું કહેવાય જીતવા માટે પૂરેપૂરું આપણું બહુ સારું એવું પ્રેશર થીમાં અને છેલ્લી ઓવરમાં અને આ જોઈ લો આપણું સેલિબ્રેશન તો અમારા ભીખાલાલનું સેલિબ્રેશન જોવો ફાઇનલી ભારત મેચ જીતી ગયું છે અને બધા એકદમ મોજમાં આવી ગયા હે તો આપણે શું કહેવાય ડાયરો તમને જે શું કહેવાય લાઈવ તો આપણે નહીં દેખાડી શકીએ કેમ કે લાઈવ દેખાડવામાં એવું છે ડાયરો આમાં કોપીરાઇટને બધાના પ્રોબ્લેમ થતા હોય એટલે લાઈવ જે મોબાઈલની સ્ક્રીનમાંથી જે આવે એ વસ્તુ નહીં દેખાડી શકીએ પણ શું કહેવાય ભારત આપણે T20 વર્લ્ડ કપની મેચ જીતી ગયું છે અને ભીખાલાલ જે શું કહેવાય હાર્દિકભાઈને સપરી કહેતા હતા ને એવડો એનો શબ્દ પાછો લેશે ભીખાલાલ કા હાર્દિકભાઈ સપરી નામ હતું એ આજથી આપણે રદ કરવી છીએ અને આજ ડાયરો આમ જો એક મેચ જોવાની જે મજા આવી છે કેમ કે રસાકસી એવી હતી ને એની તમે વાત જ જવા દો વચ્ચે તો ઘડી કેમ જ હતું કે મેચ હારી જાય ભારત પણ શું કહેવાય અક્ષર પટેલ જ વાપસી કરાવી ને હે હાર્દિકભાઈ નહીં ભાઈ આની પેલા કોણ હતો આની પેલા ઓલો એની પેલા કયો હતો બોલર બુમરાહ એ ડાયરો હે ને વાપસી કરાવી દીધી હતી બાકી નકર એમ હતું કે ભારત હારી જાય છેલ્લે ત્રીજી ઓવર 3 ઓવરથી છેલ્લી 3 ઓવરથી જે પ્રેશર આપ્યું છે ને સાઉથ આફ્રિકાને કે એની વાત જ જવા દો એ પછી એમ થયું કે ના ના હવે ભારત જીતશે અને છેલ્લે ફાઇનલી ભારત જીતી ગયું છે અને હવે જોઈ લો અમારો આખો ડાયરો શું કહેવાય છેલ્લું જે કાંઈ હતું એ સેલિબ્રેશન જોઈ લેવી બધા જોઈ લો નોખા નોખા ફોન લઈને જોયું છે ને અમારે ભીખાલાલ તો ડાયરો એટલા મોજમાં છે ને એની તમે વાત જ જવા દો એની કોઈ આમ શું કહેવાય લિમિટ નથી એટલી મોજ છે આજે બરોબર નકર અમારે અને આજ છે ને ડાયરો અમારે બટુક શેઠનો બટુક ભાઈની વિકેટ જ જીતા હે ભાઈ તમારો શર્મા વર્મા આજ કાઈ નથી કર્યું તું આજ કોહલી હા આજ ખુશીની વાત એ છે કે અમારે બટુક શેઠનો ખેલાડી વિરાટ કોહલી અમારે બટુક શેઠ જે ઇન્ડિયન ટીમ માઈનસ રોહિત શર્મા અમારા બટુક શેઠનો ફેવરિટ ખેલાડી વિરાટ કોહલી આખી શું કહેવાય આખા વર્લ્ડ કપની મેચમાં કોઈ જ નહોતો હાલ્યો આજ એને કામ કરીને દેખાડી દીધું છે કામ બટુક શેઠ અને બટુક શેઠ ખુશ છે કે બહુ ખુશ છો તમે બટુક શેઠ અને ભીખાલાલ તમે ભાઈ
ખુશ? હું વધારે અનલિમિટેડ ખુશ છું. હા, અમારે ભીખાલાલ અનલિમિટેડ ખુશ છે. તો ડાય તો હવે હે ને આજનો આ વ્લોગ છે એ હવે આપણે અહીંયા કરી દઉં પૂરો. વ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ નવા વ્લોગમાં.